મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન સામે પાટણના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। દૂધના ભાવ, સાગરદાળની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના મુદ્દે હારીજમાં એક સંમેલન મળ્યું, જેમાં સમી, શંખેશ્વર અને હારીજ તાલુકાના મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા અને ડેરીના વહીવટમાં પારદર્શિતા અને આર્થિક નુકસાન ઘટાડવા માટેની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પૂરતા ભાવ, દેવું ઘટાડવા અને બિનજરૂરી કર્મચારીઓને દૂર કરવા જેવી મુખ્ય માંગણીઓ હતી। આ સંમેલન બાદ પશુપાલકોએ રેલી યોજી ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ રોડ પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો। જોકે આ દરમિયાન ડેરીના સમર્થકો સાથે ઘર્ષણ પણ થયું હતું, પરંતુ સમયસર પોલીસે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પશુપાલકોએ દૂધના પૂરતા ભાવ આપવાની તેમજ ડેરીના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માંગ કરી હતી। રેલી કરી અને ત્યાં સ્વયંભૂ પશુપાલકો પોતાના ઘરેથી જે દૂધ લાવ્યા હતા એ દૂધ ઢોળી અને દૂધસાગર ડેરીના ચેરમેનને અહીંયાથી ચેલેન્જ કરી છે કે અમારું ટૂંક સમયની અંદર અમારા 5 મુદ્દાની વાત સાંભળવામાં નહીં આવે તો દૂધસાગર ડેરીનો મહેસાણા ઘેરાવો કરવામાં આવશે। કે જે તે સમયે એવું કહેતા હતા કે પશુપાલકોનો ભાવ નહીં મળે, તમે લોકો વધારે ભાવ આપશું। એની સામે આ ચેરમેને શું કામ કર્યું છે? ગામે ગામ ફરીએ છીએ તો ગામે ગામ લોકોને એમ કહેવું પૂછીએ એટલે કે મહિનામાં 4 થી 5 વખત દૂધ છેક જીરોના ભાવે જાય એટલે ખાટામાં જાય એનો મતલબ એ થયો કે મંડળી જે છે એ ખતમ થઈ જાય, પણ દૂધ જે જાય છે એ સંઘમાં, એટલે સંઘનો નફો બેહાડવા માટે થઈને મંડળીઓને પતાવવાનું અને મંડળી પતે એટલે પશુપાલક પતે। આ શિવાભાઈ જે હાલ સંચાલક છે ને, એને 2 મહિના પહેલા અશોકભાઈને એવોર્ડ મળ્યો, એમાં હરવાળ સ્ટેજ ઉપર રહી અને અશોકભાઈને પાઘડી પહેરાઈ અને ફુલાર કર્યા છે અને ભાષણમાં એનો વહીવટ વખાણ્યો। સાગરદાળની ગુણવત્તા પણ જળવાતી નહીં એવો આક્ષેપ, એ ખોટી આક્ષેપ છે। આમાં એક પણ પશુપાલક નથી। અત્યારે બધા ભેગા કરેલા માણસો છે, 5 ગાડી તો માણસાથી આવી છે। શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈ દી ઘટતા નથી, વધે છે અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી। પહેલાં તો શિયાળે દૂધ બંધ થાય, ભાવ ઘટે, ભાવ વધે, એ માયલું અમને કંઈ દેખાતું નથી, પણ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે।